સંવત 1877 આશો સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સરસ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આશો સુધી બીજ આપણે નિકટમાં આવી ગયા નહીં, કેવું પડે. આ કયો મહિનો હાલે છે? આસો હાલે છે? કયો હાલે? નક્કી યાદ નથી રહ્યું. આસો વધમાં એટલે હવે શું આવશે તમને બધી ખબર તો છે, એટલું સારું વળે. અને શ્રીજી મહારાજની આજ્ઞા કરીને નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હવા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા છે, પૂછો મહારાજ. પરસ્પર પ્રશ્ન ઉત્તર હાલતો મહારાજ કે હાલો અમે એક પ્રશ્ન પૂછીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકની બુદ્ધિ તો એવી છે જે દાડાથી સત્સંગ કર્યો હોય તે દાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, ટળી જાય. પણ એમને એમ ગુણ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે? જે એની બુદ્ધિ છે તે એમ જાણે છે જે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, એમ સમજણું હોય માટે સત્સંગમાં અડગ પણ રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાન નિશ્ચય પણ બેયનો સરખો છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો. તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. બહુ અદ્ભુત પ્રશ્ન છે. બે મુમુક્ષ છે, એકને ગુણ આવે ને પાછો અવગુણ આવે, વળી ગુણ આવે ને પાછો અવગુણ આવે, એકને અવગુણ આવતો જ નથી. એનું શું કારણ છે? એવો પ્રશ્ન છે. યાદ રાખજો. પહેલો તો અવગુણ કોને કહેવાય સમજવું પડશે આપણે. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, અવગુણ આવે ત્યારે પ્રથમ દેખાતા એટલા દોષ દેખાય કે અધિક દેખાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એમ લાગે છે કે એટલા ને એટલા જ દેખાય એમ. ત્યારે મહારાજ કે તો અવગુણ આવ્યો કેમ જણાય, આવ્યો એમ કેમ કહેવાય? મહારાજ કે બંધ કરી દેજો. મહારાજ કે અવગુણ જ્યારે આવે ને ત્યારે બુદ્ધિ બદલાને બીજી જાતની થઈ જાય છે. મહારાજ કે અવગુણ જ્યારે આવે ત્યારે બુદ્ધિ પલટાને બીજી જાતની થઈ જાય છે. એટલે એનો મતલબ ભક્તો, જે ખોટ નથી અને એવી ખોટ દેખાનું નામ અવગુણ છે, અથવા તો જે છે એના કરતાં અનેક ગુણ દેખાય છે એ પણ અવગુણ છે. પણ અહીંયા જે પ્રશ્ન એનાથી પર પ્રશ્ન છે, કાંઈક એનાથી પર પ્રશ્ન છે. પર પ્રશ્ન એટલા માટે કે ખોટ નથી અને એને ક્યારેક એમ લાગે કોઈ ખોટ છે નહીં, અહોભાવ વર્તે. એની ક્રિયામાં જેનો અવગુણ એની ક્રિયામાં કોઈ ફેરફાર ન થયો હોય, એના જીવનમાં કોઈ ફેરફાર ન થયો હોય, તેમ છતાંય ક્યારેક અહોભાવ થાય છે. સમજો, ક્યારેક અહોભાવ થઈ જાય છે. એની જ વ્યક્તિ એના જીવનમાં કોઈ ફેરફાર નથી થયો અને ક્યારેક એનો અભાવ આવી જાય છે. કારણ નથી કાંઈ, કારણ વિના કાર્ય પ્રગટ થઈ જાય છે. વાત સમજાય છે? એવો એક ભગત છે અને એકને કારણ નથી માટે કોઈ દી અવગુણ આવતો જ નથી. પાછો ઓલો કેવો ખબર છે? કારણ નથી, અવગુણ આવી જાય છે, મન હટી જાય, એનાથી મન જુદું પડી જાય, પણ તેમ છતાં એને છોડીને જાતો નથી. શું કામ નથી છોડીને જાતો? તો કે એની નક્કી છે આ બ્રહ્માંડમાં આવા કોઈ સાધુ નથી. એટલે મહારાજ બહુ સરસ અહીં કહે છે. મહારાજ કે અવગુણ એનું નામ છે જેનો અવગુણ આવી એનું લેવલમાં કોઈ ફેરફાર નથી થયો. એનું લેવલ એક જ સરખું છે. અવગુણ લેનારનું લેવલ બદલે રાખે છે, આમ થઈ રાખે છે, આમ થઈ રાખે છે, અલગ ડોલક.
ક્યારેક ગુણ આવે, ક્યારેક અવગુણ આવે, ક્યારેક ગુણ આવે, ક્યારેક અવગુણ આવે, ક્યારેક અહોભાવ થઈ જાય, ક્યારેક દ્વેષ બંધાઈ જાય, ક્યારેક એમાં અતિશય પ્રીતિ બંધાઈ જાય, ક્યારેક એમાં દ્વેષ બંધાઈ જાય. હલક ડોલક થઈ રાખે છે. બીજો ભગત એવો છે એને કોઈ હલક ડોલક થતું જ નથી, એક સરખી સ્થિતિ. એનું શું કારણ છે? આવો પ્રશ્ન છે. એટલે બહુ અદ્ભુત પ્રશ્ન છે. પછી શિવાનંદ સ્વામી એનો ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા છે, એનો ઉત્તર એ જ છે જે ભગવદાનંદ સ્વામી બોલ્યા છે, એની બુદ્ધિ શાપિત છે. ભગવદાનંદ સ્વામી બહુ બુદ્ધિશાળી હતા. મહારાજ ભગવદાનંદ સ્વામીને વખાણ્યા. કયા વચનામૃતમાં વખાણ્યા કોઈ કહેશે? કોઈની ખબર? કયો વજુભાઈ? હે, પ્રથમનું? ઓકે, પ્રથમનો 78મો છેલ્લો પ્રશ્ન. વિશાલ, ખબર હતી તને? છેલ્લો પ્રશ્ન. મહારાજ કે આ ભગવદાનંદ સ્વામી આદિ જે 4 સંતો છે એને મોટારીને હારે ગણવા, કોઈ રીતે એનું અપમાન થવા દેવું નહીં. કારણ કે સ્વામી એ વખતે જે પ્રશ્નો પૂછ્યા છે, અને ક્યારેક મહારાજ પ્રશ્ન પૂછે એના ઉત્તરો પણ અદ્ભુત આપ્યા છે, જેને જોઈને મહારાજ બોલ્યા ભગવદાનંદ સ્વામી કોઈ સામાન્ય સંત નથી. અહીંયા પણ શિવાનંદ સ્વામી ઉત્તર ન થયો, ભગવદાનંદ સ્વામીએ બેસ્ટ ઉત્તર કરી દીધો. કારણ કે મહારાજની બુદ્ધિ શાપિત થઈ ગઈ છે. પછી મહારાજ બોલ્યા છે એ ઠીક કહે છે. મહારાજ કે બરાબર ઉત્તર છે. એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી, જે એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે, એ મોટા સંતને દુખ્યો હોય, અથવા કોઈ ગરીબને દુખ્યો હોય, અથવા મા બાપની ચાકરી ન કરી હોય, તે માટે એમણે શાપ દીધો હોય, તેની કરીને બુદ્ધિ એવી છે. મહારાજ કે સાચી વાત, એની બુદ્ધિ શાપિત થઈ ગઈ, જેને કારણે એનું બેલેન્સ બદલી રાખે છે. મહારાજ કે શાપિત બુદ્ધિ થવાનું કારણ મહારાજ બતાવ્યું. કોઈનો ફટકાર લાગ્યો હોય, મોટા સંતને દુખ્યો હોય, કોઈ ગરીબને દુખ્યો હોય, મા બાપની ચાકરી ન કરી હોય, એને શાપ દીધો હોય, જેને કારણે મહારાજની બુદ્ધિ શાપિત થઈ જાય. ભગવાનના ભક્તો, આમાં એક બહુ વસ્તુ સમજ્યા જેવી છે. કોઈનો ફિટકાર લાગ્યો હોય, ફિટકાર લાગ્યો માને કોઈ નિરાધાર, ગરીબ, મજબૂર એની મજબૂરીનો લાભ લઈ એને હેરાન કરી નાખ્યો હોય, રૂપિયાવાળા હોય ને રૂપિયા આપી દીધા હોય, વ્યાજનું વ્યાજ, એનું ઘર પડાવી લે, એની જમીન પડાવી લે, એની મિલકત પડાવી લે, અને એનું હૃદય નાખી જાય, એનો ફિટકાર લાગ્યો કહેવાય. એવા લોકો જોયા છે ભક્તો. માણસને આ બધું, આ લોકોનું સુખ સમૃદ્ધિ મળે ને પછી માણસ છે ને માણસ મટી જાય. એ ગરીબ ભગત કહેતા સ્વામી, અમારા ગામમાં એક જણાએ ફક્ત 25 વર્ષ પહેલાં 10,000 વ્યાજે આપ્યા, અને 10,000 પેલો બિચારો વ્યાજ ન ભરી ગયો. એની 20 વીઘા જમીનમાં, ઊભી જમીનમાં હાથી જોડી દીધા. ઓલા બિચારા બહુ કરી ગયા કે ભાઈ સાહેબ, તમે કે તમે તમને હાથી રહેશું, તમારી મજૂરી કરશું, આ અમારું પેટ ભરાવાની આજીવિકાનું સાધન છે. બોલે ન સાંભળ્યા, વાત સાંભળી જ નહીં. એ લોકો કેટલા નારાજ થયા છે, સમજાય છે? એનો ફિટકાર લાગે. શું લાગે? ફિટકાર. વિષયાંતર કરીને કહું છું, જિંદગીમાં ક્યારેય પણ અમીરાય આવે, મોટપ આવે, હૃદયને પથ્થર નહીં બનવા દેતા. હૃદયને હૃદય રાખીને જ જીવન જીવજો. હૃદય જે દાડે પથ્થર બની જશે, તે દાડે તમે અવશ્ય મેં ફિટકારના પાત્ર બનશો. સમજાય? અને હૃદય બની રહેશે તો આશીર્વાદના પાત્ર બનાશે. આશીર્વાદના પાત્ર બનવું, ફિટકારના પાત્ર બનવું એ આપણા હાથની જ વાત છે. કાલે પણ મેં તમને કીધું હતું, આપણા મોક્ષનું કારણ પણ આપણે છીએ, આપણી અધોગતિનું કારણ પણ આપણે સ્વયં પોતે જ હોઈએ. ફિટકાર લાગ્યો છે. મોટા સંતને દુખ્યા છે, કોઈ મોટા સંતને દુખ્યો, કોઈ ગરીબને દુભ્યો છે, મા બાપની સેવા ન કરી, ગ્રહસ્થ છે, એની પરમ ફરજ આવે, એના માતા પિતાની સેવા એને કરવી જ જોઈએ. ગ્રહસ્થને
સાધુન મા બાપની સેવા કરવું ન આવે. એને તો મહારાજ કીધું જરા કે પણ હેત રાખે લેશ માત્ર. અંત્યનું 19માં મહારાજ કે તને પંચ મહાપાપ કરતા વધારે પાપી સમજવો. ત્યાગી થઈને એના મા બાપમાં હેત રાખે, સંબંધમાં હેત રાખે, પંચ મહાપાપ કરતા અધિક પાપી છે. અને ગ્રહસ્થ બનીને પોતાના માતા પિતાની સેવા ન કરે તો એ શાપિત બુદ્ધિનો પાત્ર છે. એટલે સભામાં બેઠેલા યુવાનો જેના મા બાપ હયાત છે, વૈયા ગયા ને તો આપણે કેવો ખરખરો કરવાનો. અને બધાને કહું છું પોતાના માતા પિતાની સેવા કરે. કોઈ મોટા સાધુ ડૂબ્યા જેને કારણે મહારાજ કે ફિટકાર લાગ્યો. પણ ભગવાનના ભક્તો બરાબર યાદ રાખજો, અહીં દુભ્યા શબ્દ છે. માણસ બે રીતે દુભાય છે. દુર્વાસા મુનિ દુભાણા તક નથી દુભાણા, બદ્રિકાશ્રમ નથી દુભાણા. શું કહો, લાલ પીળા નથી થઈ ગયા, શાપ નો ઠપ કરી દીધો, દુભાણા તન. એમાં ધર્મ ભક્તિનો કાંઈ વાંક હતો, ઉદ્ધવ ઋષિઓનો કાંઈ વાંક હતો, તો શાપ ઠપકાર્યો ને. યાદ રાખજો, આપણે નિર્દોષ છીએ. દુનિયાની કોઈ તાકાત એવી નથી આપણે શાપિત કરી શકે. દુનિયાની કોઈ તાકાત નથી આપણને દંડ આપી શકે. એના સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે દંડ જ આપશે, પણ દંડ પણ આશીર્વાદ બની જશે. દુર્વાસે તેની પ્રકૃતિ પ્રમાણે દંડ જ દીધો, જાઓ તમે બધા મૃત્યુ લોકની અંદર. પણ યાદ રાખજો, એ દંડ ન રહ્યો, આશીર્વાદ બની ગયો, જેથી કરીને આપણે અહીંયા મોજ કરીએ છીએ. સમજાય? નિર્દોષને દંડ દેવાની કોઈની સામર્થ્ય નથી, કોઈ ન દઈ શકે. નિર્દોષને કોઈ દંડ ન દઈ શકે. નતર આપણે એમને ક્યારેક ક્યારેક બી ફાટીએ એમ. પોતે માનો કે પોતાની અંદર વાંક નથી, ગુનો નથી, અને તેમ છતાં કોઈ લાલ પીળા થઈ જાય અને ઠપકારી દે તો આમ થાય તેમ થાય, જરાય ચિંતા કરતા નહીં. ઈ તમને એમ લાગે જો ઉપલકી ઈ શાપ આપી રહ્યા, આપણે આશીર્વાદ જ આપી રહ્યા. મહાભારતમાં પણ એક પ્રસંગ લખાણો છે. અર્જુનની પાસે ઇન્દ્રિય અપસરા મોકલી અને કીધું તો એને જા ભ્રષ્ટ કરી. આવી અપસરાએ અર્જુનને પોતાની સ્થિતિમાં ચલાયમાન કરવા માટે ઘણો ઘણો દાખલો કર્યો. અર્જુન એમાં યાર ન લેવાને ત્યારે એ અપસરાએ શાપ આપ્યો કે જા નફાટ, તું મારી ઈચ્છાને પૂર્ણ નથી કરતો, માટે હું તને શાપ આપું છું. તું 1 વર્ષ સુધી નપોષક થઈ જાય, તને દાઢી મૂછ નહીં ઉગે. જા. કોને શાપ આપી દીધો? અર્જુનને. એ અર્જુનને શાપ ન રહ્યો, આશીર્વાદ થઈ ગયો. સમજાય? વિરાટના રાજની અંદર ગુપ્ત વેશે જ્યારે રહેવાનું હતું ને ત્યારે અર્જુનને દાઢી મૂછ ઉગ્યા નહીં. અને દાઢી મૂછ ન ઉગ્યા જેને કારણે ઈ નારી રૂપ ધારણ કરી અને વિદ્યાભ્યાસ કરાવી શક્યો, નતર પકડાઈ જાત જો મૂછ ઉગ્યો હતો. એટલે બહુ અદ્ભુત વાત છે. ને તો આને બાને તો લોકો કચડી નાખે, સમાજને કચડી નાખે છે કે તને શાપ લાગી જાય, તને શાપ લાગી જાય. અને આને બાને સમાજ બિચારો ફફડતો રહે. પણ જરાય ફફડવાની જરૂર નથી. ખરેખર નારાજ ન થાય ભગવાનના સંત કે ભગવાનના ભક્ત, એનું અનુસંધાન રાખજો, ચોક્કસ અનુસંધાન રાખવું. પણ ખોટી રીતે કોઈ નારાજ થતું હોય તો થવા દેવા, એનો જરાય હરખ કે શોક રાખવો નહીં. આવ મા બાપની બિચારો વ્યવસ્થિત સેવા કરતો હોય, પદ્ધતિસર સેવા કરતો હોય, આમાં મા બાપને થોડું કહીએ, પણ તોય મા બાપ આમ ઉપલે માળે જઈને ઠેકડો હેઠો મારે ને પગ ભાંગી જાય, એમાં છોકરો શું કરે? મા બાપની પદ્ધતિ બીજા સાચવતો હોય, પણ પોતાનો સ્વભાવ હવારમાં જાગીને બપોર થાય તો ઠપકારી દે, અને પછી ઘરનું ટાટિયા પછાડે ને પછી છોકરાના બાપા એમ કે બાપા તમે જરા ખરખારો ને, હવે મારે શું કરવું? તેમાં છોકરાનો વાંક નહીં, બાપાનો વાંક છે. અને મોટે ભાગે બાપા હેરાન થાય છે એનામાં. બધા તમારી વાત નથી, વાત બીજાની વાત છે. એનું કારણ આવું જ છે. બોલો, બાપાને હરખું જરાય રહેવું નથી, એને બેફામ બની વર્તવું છે, તો છોકરા સેવા ન કરે અને કદાચ પછી શાપ ઠપકારે તો લાગે નહીં. એ પદ્ધતિસર છે, એ વ્યવસ્થિત છે, વ્યવસ્થિત જીવન જીવે છે, ભગવાનના ભક્ત છે, નથી ગાળ બોલતા, નથી કોઈ વ્યસન, નથી કુટે, નથી કુલક્ષણ, નથી સ્વભાવ, અને પદ્ધતિસર વર્તે છે. અને તોય છોકરો બેફામ બનીને નો હાચવીને ગમે એમ વર્તન કરે, એનો શાપ લાગે. સમજાય છે?
આ લોકોને ગમશે, આને બહુ નહીં ગમે. ગમી જાય કામ થઈ જાઓ. તમને જો ગમી જાય ને તો છોકરો સાચવશે, તમને નહીં ગમે ને તો નહીં ગમે તો છોકરો નહીં સાચવે. કારણ કે તમે તમારો સ્વભાવ ન છોડો, છોકરો ક્યાંથી સાચવવાનો. તમને વાત ગમી જાય કે વાક આપણો છે ને તમે સીધા દોર થઈ જાઓ, છોકરો સાચવશે, તમારો લાભ થાય. મહારાજ બહુ સરસ કે મહારાજ કે એની શાપિત બુદ્ધિ છે, જેને કારણે જેમ છે એમ સમ્યક હરખું સમજાતું નથી. પછી ભગવદાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, એની શાપિત બુદ્ધિ છે તે કેમ કરીને સારી થાય? હવે શાપિત થઈ ગઈ તો થઈ ગઈ, સારી થવાનો કોઈ ઉપાય ખરો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય, અને એક મોદ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય, ત્યારે તે કાંઈ સરખે દાખલે ધોવાય નહીં. કાં જે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય. અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિ કરીને બાફે ને પછી સાબુ દઈને ધોઈએ ત્યારે ઉજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે એટલું જ પાળે તો એ દોષ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમજ એને ન રહેવું. બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષ નિષ્કામી રહેવું, બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષ નિર્લોભી રહેવું, બીજા નિસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્વાદી રહેવું, બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષ નિર્માની રહેવું, અને બીજા સૂઈ રહે તે કેળે મોડું એને સૂવું, અને બીજા માળા ફેરવે તેથી વિશેષ માળા ફેરવે, અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે. એમ સર્વેથી વિશેષ પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહીં તો ન ટળે. ભગવદાનંદ સ્વામીએ મારે કીધું, મારા શાપિત બુદ્ધિ ટળે કે ન ટળે? મારે શું બતાવ્યું? ટળે કે ન ટળે? આમ તમને સીધે સીધું એવું દેખાય, ટળે એવું મારે દેખાડ્યું. બરાબર સમજો. સીધે સીધે એવું દેખાય કે મહારાજ એવું બતાવ્યું શાપિત બુદ્ધિ ટળે, પણ આડકત રીતે મહારાજ એમ બતાવ્યું શાપિત બુદ્ધિ ન ટળે. તમારા મનમાં થાય પણ ચોખ્ખું દેખાય એનું હું? પણ યાદ રાખજો, શાપિત બુદ્ધિ ન ટળે એવું મહારાજ એ બતાવી રહ્યા છે. એનો મતલબ શાપિત બુદ્ધિ થવાનું મુખ્ય કારણ હોય ને તો અહંકાર છે. શું છે? શાપિત બુદ્ધિનું મુખ્ય કારણ કોણ બને? અહંકાર. યાદ રાખજો, જીવાત્માને બીજા દોષ પાપ કરાવે. બીજા દોષ શું કરાવે? પાપ કરાવે. અહંકાર જીવાત્માને શું કરે? શાપિત બુદ્ધિ કરાવે. એ માને આઈ એમ સમથિંગ, હું સર્વે સર્વા છું, બાકી કોઈમાં કાંઈ નથી. અહંકારી માણસ જ, યાદ રાખજો, શાપિતને માર્ગે હાલે. અહંકારી માણસનો એનાથી જરાક ભૂલ થાય ને જીવમાં બળતરા મળે થવા, ઓહો મારાથી ભગવાનના સંત નારાજ થયા, ભગવાનના ભક્ત નારાજ થયા, એની પર માફી માગી આવે, એને રાજી કરે, એને દંડવટ કરી આવે, એને જોતી વસ્તુ આપી દે, એને રાજી કરે. સમજ્યો? અહંકારીને કોઈ એમ કે ભલામણા તાર તો એલા નારાજ થી તો આમ કર, નહીં, એ નહીં બને. એને જે થવું એ થાય. સમજાય છે? અહંકારી ઝૂકી ન શકે, બાકી ઝૂકી શકે એનાથી શાપિત બુદ્ધિ થાય કોઈ દાડો? ભૂલ થાય. સમજે? ભૂલ થાય. ભૂલ તો જીવ પ્રાણી થાય, ભૂલ થાય, પણ શાપિત બુદ્ધિ ન થાય. ભૂલ થઈ હોય અને કોઈ નારાજ થયું છે, આચાર્ય મારો હોય, સંત હોય, ભક્તો XYZ, કોઈ પણ નારાજ થયા છે એમ ખબર પડે એટલે એને ઝૂકતા જરાય વાર ન લાગે, એ દંડવટ કરે, માફી માગે, તમારી ગાય, તમારો કૂતરો, પણ મને માફ કરો. પછી માફી આપવી પડે કે ન આપવી પડે? માફ ભગે તેને માફી આપવી પડે કે ન આપવી પડે? તો શાપિત બુદ્ધિ ક્યાં થાય? શાપિત બુદ્ધિ કોની થાય? અહંકારીની થાય. અહીંયા મહારાજ એમ બતાવે છે સીધી રીતે એક શાપિત બુદ્ધિ ટળે, પણ આડકત રીતે મહારાજ એમ કહેવા માંગે શાપિત બુદ્ધિ ન ટળે. તમારા મનમાં થાય સ્વામી એમ કેમ તમે કહો છો? આમાં બતાવ્યું છે ને, તો યાદ રાખજો. મારે શું કીધું? બીજા જેટલા નિસ્વાદી રહે, નિષ્કામી રહે, નિર્લોભી રહે, નિર્સ્નેહી રહે, એથી અધિક એને રહેવું. બીજા જાગે એ પહેલા જાગવું, બીજા સુવે પશુ, બીજા માળા ફેરીથી વધારે માળા ફેરવી. એને શાપિત બુદ્ધિ હુકામ થઈ હતી? અહંકાર લઈને. અહંકારનો મતલબ શું થયો? હું બધાથી ટોપ છું. એનો અર્થ શું થયો? હું બધા ટોપ છું, મારા જેવું કોઈ છે જ નહીં, એટલે શાપિત બુદ્ધિ થઈ હતી. હવે એક તો પોતાને એમ માનું બધાથી ટોપ છું, પાછો બધાથી વધારે સાધન કરે, પછી એની દિશા શું થાય?
હે? વગર સાધને મને બધાથી ટોપ લેવલે બેઠો છું, મારી જેવું કોઈ છે જ નહીં, અને પાછો બધાથી વધારે સાધન કરે. આમાં શાપિત બુદ્ધિ ટાળવા માટે શું કરવું પડે? દાસ થવું પડે, ગુલામ થવું પડે. બધા વર્તો તો એમ જ વર્તે તોય બધાનો બાપ થઈને બેઠો તો, હવે બધાથી વધારે સાધન કરે પછી દાદા થાય. શું થાય? બાપ તો હતો જ, દાદા થઈ જાય, દાસ નો થાય. એટલે ઇનડાયરેક્ટ મારે એવું કહેવા માંગે, શાપિત બુદ્ધિ નો ટળે. સીધું એમ લાગે ટળી જાય, પણ મારે એમ કે નો ટળે. એક જ વિકલ્પ છે જીવને, એનું કોઈ મુમુક્ષતાનું પડ આડો આવે ક્યારેક બને, પણ અપવાદ જ હોય. યાદ રાખો, અપવાદ જ હોય. એને ખપ જાગી જાય. દેવીવાળા મગનીરામને જાગ્યો તેમ મોઢામાં ખાસડો લઈને માફી માગે. નહીતર અહંકાર તો એનામાં બહુ દેખાતો હતો, અહંકાર ઘણો દેખાતો હતો, પણ ખપ જાગી ગયો. અને યાદ રાખજો, ખપ જગાડવા માટે સ્વામીની વાતો વચ્ચે લાવવી પડશે. સ્વામી કે 2 સારા સાધુ, 4 હારા હરિભગત સાથે જીવને જોડી રાખવો. જીવને મોક્ષનો ખપ આવ મરી પરવાર્યો હોય, ફરીને ખપ ક્યારે જાગે? તો એને કોઈની સાથે અતિ આત્મબુદ્ધિ હોય, જેની સાથે આત્મબુદ્ધિ હોય એના વચન એને હા પડે, અને જે કે એને સત્ય મનાય, અને સત્ય મનાય માટે ખપ જાગે. જેને આત્મબુદ્ધિ કોઈની સાથે નથી અને અહંકાર યુક્ત બન્યો છે, એનો કોઈ વિકલ્પ નથી. દેવીવાળા મગનીરામ માફી માગી, તમારો કૂતરો, તમારી ગાય, પણ કારણ હું? શારદા દેવીની સાથે આત્મબુદ્ધિ હતી. શારદા દેવી કીધું, મગનીરામ તું ભૂલો પડ્યો, તું એમ માનશો કે સાગર તરીને ખાબોશિયામ બુડી રહ્યો, પણ અત્યાર સુધી તોરી બધા ખાબોશિયા હતા, સાગર તો આજ ભટકાણો. મગનીરામ જેને માટે તે સંસાર છોડ્યો તો એ જ પોતે આ પુરુષોત્તમ નારાયણ છે. અને શારદા દેવીની સાથે આત્મબુદ્ધિ અતિશય પ્રીતિ હતી. પ્રીતિ હતી એટલે માટે વાત મનાણી, વાત મનાણી માટે ખપ જાગ્યો, ખપ જાગ્યો માટે અહંકાર ઓગળ્યો, અહંકાર ઓગળ્યો માટે મારે કેવું કેવું કહી દીધું તું, તોય પણ મારે માફી આપી દીધી. સમજાય? માફી આપી એટલું જ નહીં, પોતાને શરણે લીધા, પોતાના સાધુ કરી દીધા. એટલે શાપિત બુદ્ધિ બહુ કઠણ છે ટળવી, પણ ભગવાનના ભક્તો શાપિત બુદ્ધિ ન થાય, અથવા તો થયો હોય તો ટાળવા માટે ભગવાનના ખરેખર સંત અને ભક્તની સાથે જીવથી જડાઈ રહેવું, જીવથી આત્મબુદ્ધિ કરવી. એ ગમે એટલા દુખ્યું ને કઠણ વચન કે તો હા પડે એવી આત્મબુદ્ધિ કરવી. મધ્યના 37 પ્રમાણે મહારાજ કે પોહાયો સ્વભાવ પ્રકટ જીવ સાથે જડાઈ ગયા હોય, પણ કહેનારના વચનમાં અતિશય વિશ્વાસ, એની સાથે અતિશય પ્રીતિ હોય, એને જે કીધું રાત તો રાત ને દિવસ તો દિવસ એ પ્રીતિ હોય, તો મહારાજ કે જીવની સાથે જડાઈ ગયેલો સ્વભાવ પ્રકૃતિ હોય તો પણ ઉખડી જાય છે. એટલે બહુ અદ્ભુત વચનામૃત છે. એક તો શાપિત બુદ્ધિ જેને ન થાવ દે એને બહુ સરળતાથી જીવન જીવવું, બહુ સરળતાથી. પોતાની અંદર જે કાંઈ ગુણો આવે, બરાબર, જે કાંઈ ગુણો આવે એ મારા ભગવાન કે સત્પુરુષો એની કૃપાનું પરિણામ છે, મારા દાખલાનું પરિણામ નથી, એવું આમ ચોક્કસ કરી રાખવું તો વાંધો નહીં આવે. આટલું ચોક્કસ હશે તેની બુદ્ધિ શાપિત કોઈ દી થશે નહીં. અને યદ્યપી માનો દેશકાળે કરીને શાપિત થઈ ગઈ હશે, પણ ઓલી માન્યતાની દ્રઢ હશે તો શાપિતમાંથી બહાર નીકળશે, બાકી શાપિતમાંથી બહાર નીકળી શકાશે નહીં. એવી રીતે અદ્ભુત મહારાજ ઉત્તર કર્યો. સમજાય તમને? બધાને સમજાય કે કોકને? એક ભગત મને કે વચનામૃતમાં ક્યારેક બહુ મજા આવે અને ક્યારેક તો એમ થઈ જાય મળું શું થાહે. મેં એનું નામ જ વચનામૃત. ક્યારેક એની અંદર એમ લાગે મારા ટોપ લેવલે બેઠા છે, ક્યારેક તો ભગત જેવા દેખાય, અને ભગત જેવા દેખાય તેમ છતાં સર્વોપરી મના એ જ વચનામૃતની મહત્તા છે. કારણ કે મહારાજ તો વિધવિધ ભાવથી બોલે, એ ભાવને ફેરવવો, સમજાય છે? એ ભાવને ફેરવવો, ભાવ ફરે એટલે ભગવાન મળી જાય, પણ કોઈ રીતે જીવને ભાવ ફરતો નથી. સ્વભાવની અંદર ભાવની અંદર સ્વભાવ ભળી જાય છે, જેને કારણે ભાવ એને ભગવાનનો ભેટો કરવા દેતો નથી. ભાવમાંથી સ્વભાવ જો નીકળી જાય તો એ ભાવ મુમુક્ષને ભગવાનનો ભેટો કરાવી દે.
એવું અદ્ભુત વચનામૃત છે. સમજાઈ ગયું? બે પ્રશ્ન આવી ગયા. એક તો કેમ ગુણ અવગુણ આવે છે? શાપિત બુદ્ધિ. શાપિત બુદ્ધિ કેમ ટાળવી? હું ઉપાય બતાવ્યો? કયો જી, હું ઉપાય બતાવ્યો? હે? એટલે ભલામણ તો વધારે અહંકાર આવે. દાસ બનવું, યાદ રાખ, દાસ બનવું. અને દાસ બન્યા પછી એને આ ઉપાય ને હા પડશે. સમજો, પછી આ ઉપાય કરશે. દાસ બનાવીને તમે એમ કહો એટલે આ કરી નાખો, આ તારે પ્રાયચિત, કે હું શેનો પ્રાયચિત કરું? કરે ઈ. સમજાય તમને? અહંકાર યુક્ત છે ત્યાં સુધી એમ વર્તી, હું શેનો કરું? કરે ઈ. પણ અહંકાર ઓગળી જશે એમ કે તારે આટલું 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 કરો, તારો વાંક નથી તો તારા કરો, ભલે હું કરીશ, તમને રાજી કરવા કરીશ, ભગવાન રાજી કરવા કરીશ. પણ ક્યારે દાસ બને ત્યારે. જો દાસ ન બને એનો જ વાંક હોય, અંત મેં કહો તારે આટલું કરું, હું નહીં કરું, હું શેનો કરું? મારો વાંક છે કાંઈ? એટલે આખી દુનિયામાં તારો દેખાય છે, પણ તોય એને નહીં દેખાય જ્યાં સુધી અહંકાર અંદર હશે. એટલે શાપિત બુદ્ધિમાંથી બહાર નીકળો શું કરવું પડે? દાસ થવું પડે. આ સાધનો કરવા પડે એમ નહીં. આ સાધનો તો પછી સહજ થાય. દાસ બને અને પછી જે કે એ કરે. શું કહો? દાસ બન્યા પછી મહારાજ મગ્નિરામને શું કીધું? એ મગ્નિરામ, આ તારી જટા હેઠી ઉતારીશ? મહારાજ ઉતારી નાખીશ. સંતો હાલી રસ્તામાં નાખીશ? હા મારે નાખી દઈશ. આ સંતો ભક્તો બધા એના જૂતા બૂટ ચપ્પલ એનો ગાહડો વાળીને માથા પર મૂકીને હાથ ફેરા ફરીશ? હા મહારાજ ફરીશ. મોઢામાં ખાસ લઈને મારે માફી માગીશ? હા મહારાજ માફી માગીશ. સમજાય તમને? દાસ બન્યા પછી એને કાંઈ કઠણ પડ્યું, એને બધું જ કર્યું. એ દાસ નો બને આગલે દાડે મારે કીધું હોત તો એક જ દિવસ વહેલા લો કે મગ્નિરામ મોઢામાં ખાડું લઈને મારી માફી માગ, તો માગત. એનો એ મગ્નિરામ હતો, પણ ખપ જાગ્યો, વિચારધારા બદલી, આગલે દાડે બેફામ બોલતો હતો, એનો પગમાં આળટવા માંડ્યો. એટલે દાસત્વ ભાવ આવે તો જ શાપિત બુદ્ધિ ન થાય, ને તો શાપિત બુદ્ધિ થાય. અને દાસત્વ ભાવ આવે તો શાપિત મતિ ટળે, અન્યથા કોઈ ઉપાય નથી. પછી મોટા શિવાનંદ સ્વામી, મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછો જે કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? ત્યારે મોટા યોગાનંદ સ્વામી કહ્યું છે એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે વસ્તુતા એ કર્મ તો અમૂર્ત છે, અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે, કારણ જે કર્મ જે ક્રિયા તે કંઈ મૂર્તિમાન ન હોય. એવી રીતે શ્રીજી મહારાજ ઘણીક વાર્તા કરી, તેમાંથી આ તો દિશ માત્ર લખી છે. કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત? મહારાજ કે કર્મ તો અમૂર્ત હોય. કર્મ ક્રિયા, આપણે તાળી વગાડીને બંધ થઈ ગયા, હવે એ તાળી દેખાય? હે, તાળી દેખાય? ન દેખાય. કર્મ છે, ક્રિયા છે. ક્રિયા અદૃશ્ય હોય. ક્રિયા જ્યારે ઘટના ઘટે છે ત્યારે તમને દેખાય, પણ એ સેકન્ડ અદૃશ્ય થઈ જાય, કારણ કે અમૂર્ત છે. જેમ વાય છે એ દેખાય છે? નથી દેખાતું, પણ એનું કર્મ દેખાય. શું? ઝાડવા હેઠું પાડી નાખી એ દેખાય. તમે કોકને લાફો છોડી દીધો, બરાબર યાદ રાખજો, ઓલાને ગાલે હોજો આવી ગયો એ દેખાય, પણ અડધો કલાક પછી કે ઓલે મને ગાલે લાફો છોડી દીધો, ઓલે કે પણ સાબિતી શું? એ લાફો મારતો એ દેખાય, ઓલો ગાલો હોજી ગયેલો દેખાય. મહારાજ કે કર્મ જે છે એ ક્રિયા એ ન દેખાય, એનું ફળ દેખાય. દાખલે શુભ અશુભ, માને ભગવાનનું ભજન કર્યું છે તો એને મુક્તિની પ્રાપ્તિ થઈ એ દેખાય. અધર્મ કર્યો છે તો નરક એ દેખાય. માને દેખાય, માને મૂર્તિમંત થાય, એ મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરે કે દેહને મૂક્યા હવે જમપુરીમાં એને ગોંધાવવું પડે. કર્યું છે કર્મ, માણા મરી ગયા પછી એને કોકને ગોળી મારી તે નથી દેખાતું, પણ એનું ફળ એને ભોગવવું પડે, મૂર્તિમંત મળે. અત્યારે આપણે બધા કરીએ છીએ, આપણને આમ દેખાતું કાંઈ નથી. માનો આ 10 દાડા પછી આપણે જતા રહીએ, અહીં કાંઈ નહીં દેખાય, અહીં કાંઈ નહીં દેખાય, પણ આપણે જે કર્યું છે ને મૂર્તિમંત સાબિત થાય, અક્ષરધામમાં દેખા બધું. ચેકનું નાણું છે. મહારાજ કર્મ તો ક્રિયા છે, ક્રિયા ઘટના ઘટે ત્યાં સુધી દેખાતી હોય, પણ ક્રિયા પછી અદૃશ્ય થઈ જાય છે. પણ ક્રિયા અદૃશ્ય થયા પછી પણ એનું કર્મ જે છે એ મૂર્તિમંત બની જાય છે, એનું ફળ જે છે મૂર્તિમંત બની જાય છે.
મહારાજ કે આ જગત નાશવંત છે, નાશવંત પદાર્થ માટે, નાશવંત શરીર માટે જે પાપાચાર કરશું તો એક પાપાચાર કરેલી જે ક્રિયા એ દેખાતી બંધ થઈ જશે, પણ એ કર્મ જે કર્યું છે એનું જે ફળ છે દુઃખ, મહારાજ કે દુઃખ મૂર્તિમંત બનીને ભટકાશે. એટલે બહુ અદ્ભુત વાત મહારાજે બતાવી. મહારાજ કે કર્મ ક્રિયા ઘટના ઘટી ગયા પછી દેખાતી બંધ થઈ જશે, ક્રિયા બંધ થઈ ગયા પછી પણ મહારાજ કે એનું કર્મ જે છે એનું ફળ જે છે એ તો મૂર્તિમંત બનશે અને જીવને સારું અથવા નરસું ભોગવવું પડશે. ઇતિ વચનામૃતમ બીજું થયું.